સમાચાર પંચમહાલથી જ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડનું થયું છે પર્દાફાશ। લગ્ન પ્રસંગોમાં સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો। સરકારી અનાજની દુકાનોની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે। નસીરપુરના સસ્તા અનાજના દુકાનદારે કૌભાંડ કર્યાની કબૂલાત કરી છે। 916 કિલો ઘઉં અને 385 કિલો ચોખા લગ્ન પ્રસંગમાં વેચી માર્યા। કુલ 1680 કિલો સરકારી અનાજ સગેવગે કરતા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે। ચોંકાવનારી બાબત સામે આવી છે। જે પરવાનેદાર છે પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારિયા, નસીરપુર એફપીએસના સંચાલક, તેઓને ત્યાં 27 કટાની ઘટ મળી આવી। આ ઘટ અંગે અમે જવાબ લેતા તેઓએ કબૂલ કરેલું છે કે 18 કટા જે ઘઉં છે અને 8 કટા ચોખા છે અને 1 કટા ખાંડ છે। આ તમામે તમામ અનાજ છે એ સમૂહ લગ્ન અને અન્ય લગ્નની અંદર આ જથ્થો છે બારોબાર આપી દીધેલો છે, જેવી વિગત બહાર આવેલ છે।